નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 20 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ મગર દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 17 જૂનના રોજ મનાવવામાં આવે છે આ એક દિવસ. તો જોઈએ આના વિશે. તો 17 જૂનના રોજ આ વિશ્વ મગર દિવસ પર આપણે મગર સંરક્ષણના 50 વર્ષ આજથી આ લુપ્ત પ્રાણી પ્રજાઓ અને સ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ નવા ઘડિયાળ પ્રોજેક્ટ સાથે શરૂ કરીએ. અને ભારત 1975માં મગર સંરક્ષણ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આ વર્ષને પહેલાં 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એટલે કે આ વખત 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ આપણે, અને મોટાભાગ કરતાં પણ વધુ સફળ છે. અને ભારત મગરની 3 પ્રજાતિ જોવા મળે: ઘડિયાળ, ખારા પાણીના મગર અથવા તો મગર, ખાલી જે સાદા મગર એમ કહી શકો. આ પ્રજાતિઓમાં નિવાસસ્થાન, નુકસાન વગેરે એના જોઈએ આગળ. શિકારીઓ અને પ્રદૂષણ, દરિયા ખેડૂતો, કૃત્રિમ પાડા બંને વધુ ઘટક બંધકામ, ગેરકાયદેસર રીતે ખનન જેવા વધતા જતા જોખમો સામે લડી રહ્યું છે. એટલે એને સંરક્ષણ આપવા માટે આ એક દિવસ આપણે ઉજવીએ છીએ. તો ખાસ આ દિવસનું મહત્ત્વને યાદ રાખવું. ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈએ. 1 જૂન વિશ્વ દૂધ દિવસ અને વૈશ્વિક માતા પિતાનો દિવસ. 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ. 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ. 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ. 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાયન્સ દિવસ. 9 જૂને વિશ્વ માન્યતા દિવસ પણ હોય. 10 જૂન સંસ્કૃતિ વચ્ચે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો હતો. 11 જૂન આંતરરાષ્ટ્રીય રમત દિવસ. 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ. 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. 15 જૂન વિશ્વ વૃદ્ધિ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ. 15 જૂને વૈશ્વિક પવન દિવસ, પવન ઉર્જાનો દિવસ પણ ઉજવ્યો. 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ આપણે ઉજવી ચૂક્યા છે. તો આ એટલા જૂન મહિનાના દિવસો આપણે ઉજવી ચૂક્યા, યાદ રાખવા. ત્યારબાદ યુનાઇટેડ નેશનલે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કર્યું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 2024ને જાહેર કર્યું. તો જોઈએ. તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2024ને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કર્યું, જે વૈશ્વિક કૃષિમાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારે છે. અને તે વિસ્તૃત કરી શકાય કે આ પહેલનો ઉદ્દેશ્ય જમીન માલિક, ટેકનોલોજીની પહોંચ, બજાર ભાગીદાર અને કૃષિ નીતિના લાભો, લિંગ અસમાનતાને પ્રકાશિત કરે છે. તો જોઈ લઈએ હવે મહિલા માટે આ દિવસ જાહેર કર્યો તો મહિલાનું યોગદાન કેટલું છે ખેતીમાં એ પણ જોઈ લઈએ. તો વૈશ્વિક ખાદ્ય પુરવઠા મહિલાઓનો ફાળો લગભગ 50% છે અને વિકાસલક્ષી દેશો તેઓને 60થી 80% ખોરાકનું ઉત્પન્ન માત્ર મહિલાઓ જ કરે છે, એવી રીતના કહેવામાં આવ્યું છે. ભારત આર્થિક રીતે અને સક્રિય મહિલાઓની લગભગ 80% કૃષિ ક્ષેત્રે યોગદાન છે, જેમાં 8.3% લોકો ખેતીની જમીન, એટલે કે જે ખેતી કરવા લાયક જમીન હોય એ, અને 70.95% ગ્રામીણ મહિલા કૃષિ કાર્યમાં રોકાયેલ છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવા આ દિવસ સાથે અથવા તો વર્ષ સાથે. ત્યારબાદ સિપરીના રિપોર્ટ અનુસાર ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર છે? તો ભારત પાસે 180 પરમાણુ હથિયાર છે. પાકિસ્તાન પાસે 170 છે. તો એ આપણે આગળ જ છે. તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્ડસ્ટ્રી, જે યરબુક 2025 જાન્યુઆરી 2025થી વૈશ્વિક પરમાણુ શસ્ત્રાગાર અંગે અપડેટ પ્રદાન કરે છે. એમાં અન્ય વાત કરી, રશિયા સૌથી વધારે છે અને અમેરિકા બંને પ્રથમ અને દ્વિતીય ક્રમે છે. રશિયાની વાત કરીએ તો 5459, જ્યારે અમેરિકા થોડુંક જ દૂર છે, 5177 પરમાણુ હથિયાર સાથે સૌથી મોટા ભંડાર દેશો છે. ભારતની વાત કરીએ 180 પરમાણુ હથિયાર છે. હવે આપણા જે પાડોશીઓ રહ્યા ને ખતરનાક, એની વાત કરી લઈએ. પાકિસ્તાન મેરે 170 પરમાણુ હથિયાર છે. ચીન મેરે 600 પરમાણુ હથિયારો છે, જેમાં 24 તૈનાત છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી, કારણ કે સિપરીએ બહાર પાડી. જો રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા દેશો તેમની બેવડી ક્ષમતા ધરાવતા મિસાઇલનું આધુનિકરણ કરી રહ્યા છે, તો ખાસ આપણે હસ્તે વિકસાવી જ રહ્યા છે, તે એવું કહેવામાં આવ્યું. અને સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, જેની રચના 1966માં થઈ
અને સ્ટોકહોમ સ્વીડન ખાતે આવેલી એક સંસ્થા છે જે અવારનવાર રિપોર્ટો બહાર પાડે અને આપણે ભણવાના. તો ભણો. ત્યારબાદ તાજેતરમાં જ સાયબર સુરક્ષા કવાયત કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો સંરક્ષણ સાયબર જે ઓલું છે ને શું કહેવાય એજન્સી એના દ્વારા. તો સાયબર સુરક્ષા મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ નેજા હેઠળ સંરક્ષણ સાયબર એજન્સી દ્વારા આયોજિત એક વ્યાપક સાયબર સુરક્ષા કવાયત શરૂ કરવામાં આવી, જે 16 જૂન 2025ના રોજ શરૂ થશે અને 27 જૂન 2025ના રોજ પૂર્ણ થવાની છે. આ બહુ તબક્કાવાર કવાયત છે જે રાષ્ટ્રીય સ્તરે સાયબર સ્થિતિસ્થાપકને મજબૂત બનાવવા તરફ એક સક્રિય પગલું ભરશે. તો હું આમાં આકોરથી પરમાણુ વાયરસ ફેક્શન ઓલીકોરથી વાયરસ ફેક્શન એવું થાય કે એક કોલ આવશે નહીં. જ્યાં તાલીમ શસ્ત્રો છે, મૂલ્યાંકનો છે, નેતૃત્વ છે એ વગેરેને આકર્ષી અને એની પડતી કરશે. અને રાષ્ટ્રીય સ્તરે એજન્સી સંરક્ષણ ક્ષેત્રે હિસ્સેદાર 100%થી વધુ સહભાગી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. જ્યારે ડિફેન્સ સાયબર એજન્સીની વાત કરીએ એના દ્વારા શરૂ કરવામાં આવ્યું તો આ એક ત્રિસેવાય એજન્સી છે અને ઇંગ્રેટ ડિફેન્સ સ્ટાફનો ભાગ છે, જે ભારતીય સાયબર સુરક્ષા જોખમોને ટાળવા માટે કાર્ય કરે છે. આની સ્થાપના 28 સપ્ટેમ્બર 2018ના રોજ થઈ હતી અને આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. તો ખાસ આ એજન્સી વિશે એટલી બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ હોકી ઇન્ડિયા માસ્ટર કપની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાવાની છે? તો આના વિશે આપણે અગાઉ ચર્ચા તો કરી ચૂક્યા. હવે ફાઇનલ શરૂ થવાની છે તો ચેન્નાઈ ખાતે યોજાશે. જોઈ લઈએ. તો 18થી 27 જૂન 2025 દરમિયાન હોકી ઇન્ડિયા માસ્ટર કપનું ઉદ્ઘાટનની આવૃત્તિનું ઉદ્ઘાટન થશે. ચેન્નાઈ આ યાદગાર સ્પર્ધાને રમત દ્રશ્ય સાક્ષી બને છે, એટલે કે ચેન્નાઈમાં યોજાઈ રહ્યું છે આ ટુર્નામેન્ટ, જેમાં ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી અને અનુભવ ખેલાડી ભાગ લેશે. ટૂંકમાં આપણે ઉંમરે તે જોઈ લીધી હતી, પુરુષોની 40થી પ્લસ હોય અને મહિલાની 35થી પ્લસ હોય ને એ લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. અને આ હોકી યુનિયન ઓફ તમિલનાડુ દ્વારા આયોજિત એક ગેમ છે જે મેજર રાધાકૃષ્ણ હોકી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. તો ખાસ પાછું રિઝલ્ટ આવશે તો એ પાછી ચર્ચા કરીશું, એટલે ભૂલાય જ નહીં. 3 વાર થઈ જાય એટલે ગમે એ ભૂલાય જ નહીં. ત્યારબાદ એક વનલાઇનર સ્વરૂપે પ્રશ્ન આવી શકે તો જોઈ લઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજના પંચકમ શરૂ કર્યું. તો ભારતીય પ્રાચીન ભાષા પુનઃજીવિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે એક સીમાસિત પગલાંરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડના સ્થાપનાની સમિતિ સાથે મળી અને યોજના પંચકમ યોજના શરૂ કરી. આ 5 મુખ્ય પહેલો છે, જેમાં બધી ભાષાઓને લઈને જૂના પુરાતત્વીય ભાષાઓને વગેરેનો સમાવેશ થશે. અને આના જ હેઠળ 6 ઓગસ્ટ તેથી 13 ઓગસ્ટ 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાંસ્કૃતિક સપ્તાહની ઉજવણી થાય. અને આ સપ્તાહ સંસ્કૃત દિવસના રોજ સમાપ્ત થાય. તો આપણને ખ્યાલ જ છે સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો રક્ષાબંધનના દિવસે. હવે રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવે? કોમેન્ટ કરી દઉં. આ વખતે તો 9 ઓગસ્ટે ઉજવાય, પણ દર વખતે થોડુંક ઉજવાય. તો શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવાય છે અને ત્યારે જ આપણે સમાપ્ત કરવાના છે. તો ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, કારણ કે આમાંથી સપ્તાહમાંથી અને દિવસમાંથી બંને પ્રશ્ન આવી શકે એટલા માટે લઈ લીધું. નકર તો આ યોજના પંચક્રમ તો સરસામાં જ છે, તો યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્ય દ્વારા જલગંગા સંવર્ધન અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો મધ્યપ્રદેશે આ અભિયાન શરૂ કર્યું છે. જોઈએ. મધ્યપ્રદેશ સરકારે જળ સંરક્ષણ પ્રયાસ જળગંગા સંવર્ધન અભિયાનની રચના કરી અને રાજ્યભરમાં નદીઓ, પાણીના સ્ત્રોતો અને ભીનાશવાળી જમીનને પુનઃજીવિત કરવાના પ્રયાસ છે. આ પ્રયાસ 30 માર્ચ 2025ના રોજ શરૂ કરશે અને તે પહેલ આશાસ્પદ પરિણામો મળશે. ખાસ કરીને ખંડવા વિસ્તારના જે ઘોડા પચડ નદીનું પુનઃસ્થાપિત કરવાનું છે તો ખાસ મધ્યપ્રદેશે આની રચના કરી. અને જળગંગા સંવર્ધન અભિયાન એક અભિયાન છે જેની વાત કરીએ ને તો 30 માર્ચ 2025ના રોજ મધ્યપ્રદેશે શરૂઆત કરી. શિપ્રા નદી કિનારે શરૂ થયું હતું. જ્યારે આમ વાત કરીએ તો 30 જૂન 2025 સુધી ચાલશે. તો ખાસ મહિનો યાદ રાખવાનો, નગર 30 તો કોમન જ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી ત્યારે ખંડવા જિલ્લાના નર્મદા ઉપનદી ઘોડા પચડ નદીનું પુનઃજીવિત કરવાનું હતું અને આ જ કરવાના છે. મધ્યપ્રદેશની વાત કરીએ, કેપિટલ ભોપાલ છે, સીએમ મોહન યાદવ છે અને રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ છે. ગુજરાતી છે તો યાદ જ રાખવાના હોય આ બેઝિક માહિતી. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ કયા દિવસને એકપક્ષીય બળજબરીભર્યા પગલાં વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યું છે? તો 4 ડિસેમ્બર છે ને એને જાહેર કરી દીધો છે આ દિવસ. તો નવો દિવસ આવ્યો, જોઈ લેવાનો.
યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ દર વર્ષે હવે 4 ડિસેમ્બરને એકપક્ષીય બળજબરીભર્યા પગલાં વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો અને આ ઠરાવ પસાર થઈ ગયો. તો પહેલો વહેલો ક્યારે ઉજવવામાં આવશે? તો 2025માં જ તે ડિસેમ્બર નથી ગયો, તો 2025માં જ હોય ને. અને આ ઠરાવ 116 મતો સાથે 51 મતો વિરુદ્ધ પડ્યા હતા. 100 જણા ગેરહાજર હતા, એટલે કે 100 દેશ ગેરહાજર હતા. એ આપણે નથી જોવું કોણે સામે નાખ્યું, ઊંધું નાખ્યું. આ દિવસ પસાર થઈ ગયો તો દિવસ યાદ રાખી લેવાનો. 7 ડિસેમ્બરે ઉજવાશે એ બંને. અને આ પગલાંની હાનિકારક અંગ અસર વિશે જાગૃતિ લાવવા અને જેમના પરિણામો સંબોધવા આંતરરાષ્ટ્રીય સહયોગ એકાત મજબૂત બનાવવાના પ્રયાસના રૂપે આ એક દિવસ જાગૃતિ ફેલાવવા વધારે પડતી સુનિશ્ચિત કરવામાં આવ્યો છે યુનાઇટેડ નેશનલે. તો ખાસ કરીને મહત્ત્વનો દિવસ છે, યાદ રાખી લેવું. ત્યારબાદ તાજેતરમાં જ જંડસતન ગોમ્બાજાવને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મંગોલિયાના નવા વડાપ્રધાન બન્યા છે આ ભાઈ, તો જોઈ લેવા. મંગોલિયાના રાજ્ય ગ્રેટ ખુલાસ સંસદ, એને ત્યાંની સંસદને ખુલાર કહેવામાં આવે, એ મંગોલિયાના વડાપ્રધાન તરીકે જડનસત ગમ્બોજાની નિયુક્તિ કરી અથવા તો નિમણૂક કરી અને આને મંજૂરી આપી. 2024 નિયમિત સંસદ ચૂંટણીના પરિણામો સ્ટેજ ગ્રેટ ખુલાસમાં બહુમતી મેળવી અને આ તો કે મંગોલિયાના પીપલ્સ પાર્ટી જસતાર ગમ્બોલિયા જે ગોમ્બોઝાડ જે હવે મંગોલિયાના વડાપ્રધાન બન્યા. તો ખાસ મંગોલિયાના વડાપ્રધાન નવા બન્યા છે ગોમ્બોઝાવ. ખાલી ગોમ્બોઝાવ યાદ રાખજો, જક્શન ગોમ્બોઝાવ એવી રીતના યાદ રાખશો તો ચાલશે. આ બન્યા ભાઈ, યાદ રાખવું. મંગોલિયાના બન્યા એની વાત કરીએ. કેપિટલ ઉલાન બતાલ છે. ચલણ તો કે મંગોલિયન ટ્રાગ્રોંગ છે. અને પ્રેસિડેન્ટ તો કે ઉખનાગિનિંગ ખુલરસુ છે અને એની નિમણૂક આના દ્વારા થઈ. તો ખાસ કરીને યાદ રાખવી, આ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ કઈ ગેમના આર્મન્ડ ડુપ્લિયાન્સે 6.28 મીટર વોલ્ટ સાથે 12મો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો આ કઈ ગેમમાં બનાવ્યો? તો પોલ વોલ્ટની જે ગેમ આવે ને એમાં બનાવ્યો. ખબર હોય તો 2 લાકડીઓ હોય, એની ઉપર એક લાકડી હોય, એ લાકડીને ઠેકીને ઓલી બાજુ જવાનું હોય એક લાકડીના સહારે, એવી ટાઈપની એક ગેમ આવે એમાં. તો સ્વીડનના પોલ વોલ્ટ અથવા તો ધુઝારી તિજોરી, જેને ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં કહેવાય, સેન્સિયસ આલ્મન્ડ ડુપ્લાન્સે 15 જૂન 2025ના રોજ સ્ટોકહોમમાં જે ડાયમંડ લીગ રમાતી હતી ને એમાં 6.28 મીટર અદ્ભુત છલાંગ લગાવી અને પોતાના જ વિશ્વ રેકોર્ડને તોડી પાડ્યો છે. તો ખાસ આ પોતાનો 12મો જે વખત વિશ્વ રેકોર્ડ હતો ને એને તોડી પાડ્યો અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ હાંસલ કર્યું. તો યાદ રાખવું. માત્ર 25 વર્ષના છે અને આપણે હશે તૈયારી કરીએ છીએ 28 વર્ષે. તો કંઈક શીખવું. અને લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટમેન ઓફ ધ યર 2025 આ વખતે આને મળ્યો હતો આર્મેન્ડ ડુપ્લિયન્સને. તો ખાસ ઇવેન્ટમાં યાદ રાખવા. ત્યારબાદ આલિયાવર્તી લોગુ કુમાર ઉત્તર કોરિયાના કયા દેશના રાજદૂત તરીકે નિયુક્ત થયા? તો ભારતે આને રાજદૂત બનાવ્યા ઉત્તર કોરિયાના. તો યાદ રાખવા. તો 4 વર્ષના અંતરાલ પછી ભારતે ઉત્તર કોરિયા અથવા તો ડેમોક્રેસી પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાનામાં રાજદૂત નિયુક્ત કર્યા. અને વિદેશ મંત્રાલયે ભારતીય વિદેશ સેવા 2008 બેચના આલિયાવર્તી લોગકુમારને ઉત્તર કોરિયાના ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. તો ખાસ યાદ રાખવા. કઈ બેચના છે? 2008ની બેચના. તો ખાસ આલિયા એ બન્યા. એ પહેલાં પરાગ્વેમાં હતા રાજદૂત તરીકે અને અહીંયા દૂતાવાસમાં હતા. હવે તો કે ઉત્તર કોરિયાના બનશે. ખાલી એટલું જ યાદ રાખવું, વધારે નથી માથાકૂટ કરવી. ઉત્તર કોરિયાની વાત કરીએ. કેપિટલ પ્યોંગયાંગ છે. ચલણ તો કે ઉત્તર કોરિયન જીતશે અને રાષ્ટ્રપતિ કિંગ જોંગ ઉન છે. તો ખાસ કરીને આ બાજુની એવી જ ભાષા હોય, યાદ રાખી લેવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.